લોકસભામાં ચૂંટણી પહેલા ભાજપમાં આવી ગઈ ભરતીની મોસમ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 500 લોકોના કેસરિયા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાયા. 2017માં ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, જેમણે પાટીલના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાને પણ કોંગ્રેસમાંથી મોભંગ થયા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. બંને 500થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કર્યા. આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા. હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ તકે CR પાટીલે ભાજપના મજબૂત નેતૃત્વ અને વિકાસના કાર્યોની પ્રશંસા કરી. કહ્યું કે ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે PM મોદીએ પૂરા કર્યા. તો હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા પહેલા વિપુલ પટેલે હિંમતનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું. નરેન્દ્ર મોદીથી પ્રેરાય અને રામ મંદિર જેવા અનેક સારા કામો અને વિકાસને લઈ ભાજપમાં જોડાવાનું જણાવ્યું. તો જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ કેસરિયા કરતા પહેલા તેઓ મોડાસામાં શક્તિ પ્રદર્શન કર્યું. કહ્યું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધથી દુઃખ થયું, તેથી હાથ છોડ્યો. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ, સંગઠન કામ કરતું નથી.